તો હાલો વાલા આજ આવી ગયા છીએ આપણે કાલે ગ્રેવી બનાવી હતી તો આજે આપણે સબ્જી બનાવી નાખવી તો જો આ લઈ લીધું દૂધ ને આ નાખી દીધો એ સબ્જીનો મસાલો તો હવે એને મિક્સ કરી નાખવાનું છે વાલા આ મસાલો નાખવો જરૂરી છે અને હવે જો આપણે મૂકી દીધું તેલ એમાં નાખી દીધું મસ્ત મજાનું જીરું થોડુંક અમથું આ જીરું નખાઈ ગયું છે આ એક ગ્લાસ મજાનું ભાઈ અને હવે આપણે કાલ બનાવેલી ગ્રેવી હતી ને એ ગ્રેવીને ઉમેરી દેવાની છે વાલા તૈયાર જ છે આ ગ્રેવી એટલે આ નખાઈ ગઈ ગ્રેવીમાં બધો મસાલો કરેલો છે એટલે ઉપરથી ને એડ કરવાની જરૂર નથી વાલા તો જો હવે આપણે એમાં મિક્સ કરી લઈએ આ સબ્જી ખાવ એટલે જો બહારની સબ્જી ભૂલી જાવશો કે નહીં અને હવે આપણે મિક્સ કરી લીધું છે આ ગ્લાસ મજાનું તો આ ઉપરથી ની મસાલો એડ કરી દીધો છે તો એ મસાલો એડ કર્યા પછી જો આ છે આપણું પનીર ઝીણા કટકા કરી લીધા છે અને હવે આ શાક માંડ્યું ઉકળવા તો જો નાખી દીધું એમાં મસ્ત મજાનું પનીર અને હવે નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાલા અને જો ઉકળવા માંડ્યું મસ્ત મજાનું શાક હવે એને મિક્સ કરી લઈ પાછા આપણે હાઈ ક્લાસ મજાનું એટલે હાઈ ક્લાસ સબ્જી બને અને આવી જ નવી રેસીપી જોવી હોય ને વાલા તો આપણી ચેનલમાં જઈજો વાહ અને જો આ થઈ ગયું